वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयं श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 20મી ડિસેમ્બર 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેનું શીર્ષક છે ભગવાનના માર્ગમાંથી પડ્યાનું. શ્રીજી મહારાજે વચનામૃતમાં એવું અદ્ભુત જ્ઞાન આપ્યું છે કે ભક્ત નિર્વિઘ્ન રીતે જાણપણા સાથે સાધના સેવા અને સત્સંગ કરતો કરતો એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકે, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે, એની ભક્તિ નિર્વિઘ્ન અને અખંડ બને, છેલ્લો જન્મ થાય અને ભગવાનના નામનો અધિકારી બની જાય, એના માટે ઘણું જ્ઞાન, સમજણ, વિચાર, અંતરદ્રષ્ટિ, મહિમા વગેરે સમજાવ્યું છે. સુરા ખાચરે જ્યારે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, ભગવાનને અને સંતને જેવા નિશ્ચયપણે જાણવા જોઈએ એ જાણ્યા પછી પણ કોઈનું અંતર પાછું પડી જાય છે, સત્સંગમાંથી પાછો પડી જાય છે, સત્સંગમાં મોડો પડી જાય છે, નિયમ ધર્મમાં ગૌણતા આવી જાય છે, સેવા ભક્તિમાં પણ ઓટ આવી જાય છે, એનું કારણ શું છે? ત્યારે મહારાજે એનો ઉત્તર આપતા કહ્યું કે જ્યારે સંતનો અને ભગવંતનો એણે નિશ્ચય કર્યો એ વખતે જ એનામાં એની કાચપ રહી ગઈ છે. એ કાચપના કારણે જીવનની અંદર સુખ દુઃખના નાના મોટા પ્રસંગો બને ત્યારે પાછો પડી જાય, ત્યારે એના મનની અંદર ઉદાસીનતા આવી જાય, હતાશા, નિરાશા આવી જાય, નિયમ ધર્મની અંદર શિથિલતા આવી જાય. અને અતિ અગત્યનો મુદ્દો મહારાજે કારણ રૂપે બતાવ્યો કે એનામાં સ્વાદ હોય, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, માન હોય, ઈર્ષા હોય, એવા ઘણા પ્રકારના ચિત્ર વિચિત્ર સ્વભાવને દોષો અંતઃકરણમાં પડ્યા હોય, એનું જ્યારે ભગવાન કે સંત જાહેરમાં ખોદે, એનું ખંડન કરે, એટલે આના મનની અંદર ઉદાસીનતા આવી જાય કે આટલા બધા બેઠા છે, એમાં બધા બ્રહ્મરૂપ નથી થયા, બધા નિર્વાસિક નથી થયા, ઓછા વધતા પ્રમાણની અંદર નાના મોટા સ્વભાવ પ્રકૃતિના દોષો તો પડ્યા છે, વ્યસનો તો છે જ, મને એકલાને કેમ ટોક્યો, અને અભાવને અવગુણ આવી જાય. એટલી વાત તો અવશ્યપણે દ્રઢ કરીને રાખવી જરૂરી છે કે આપણે સત્સંગમાં આવ્યા છીએ શાના માટે? નિર્વાસનિક થવા માટે. આપણામાં નિસ્વાદીપણું આવે, આપણા નિર્માનીપણું આવે, આપણામાં નિષ્કામીપણું આવે, નિર્લોભીપણું આવે, ભગવાનનો મહિમા સમજાય, દેહભાવ ટળે, સ્વભાવ પ્રકૃતિ નાશ પામે,
એના માટે આપણે મંદિરના પગથિયા ચડીને ઠાકોરજી સુધી પહોંચીએ છીએ, સંતોનો સમાગમ કરીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, ઉત્સવ સમયમાં જઈએ છીએ. શાના માટે? આપણે સાચા અર્થમાં ભક્ત બનીએ એટલા માટે. આ વિચાર ન હોવાના કારણે આ સત્સંગની અંદર આવ્યા પછી આપણને કોઈ વઢે, ટોકે, આપણા દોષો બતાવે, આપણને જાણપણું આપે કે તમારે આવું ન કરાય, તમારાથી ડુંગળી લસણ ન ખવાય, તમારે પૂજા તો કરો છો પરંતુ તિલક ચાંદલા સહિત પૂજા કેમ નથી કરતા, આવી પ્રકારનું કોઈ શિખામણના બે શબ્દો કે આપણને કોઈને ગમતું નથી. જ્યારે આપણા દેહાભિમાન ઉપર, કામ ઉપર, ક્રોધ ઉપર, માન ઉપર ઘા પડે, એની જગ્યાએ એ વખતે સવળું લેવાની જગ્યાએ આપણે અવળું લઈએ છીએ. સંતને અને ભગવંતને આપણા પરમ હિતકારી માન્યા હોય, એ બ્રહ્માંડની અંદર એકમાત્ર કલ્યાણદાતા છે એવું સમજાયું હોય, તો પછી આપણને હળધૂત કરે, અપમાન કરે, બોલાવે, ન બોલાવે, તો પણ મનમાં ઉદાસીનતા ન આવે. આ તારું ધન, માલ, ખેતર, વાડી અને તે કોઈકને આપી દે ત્યારે તે વચન પાળે નહીં, તેણે કરીને પાછો પડી જાય. તથા માન હોય અને તે માનને સંત તથા ભગવાન ખોદે અને અપમાન કરે ત્યારે તેણે કરીને પણ પાછો પડી જાય છે. ભગવાનને ને સંતને ને આવો દિવ્ય સત્સંગને મૂકીને જતો રહે. શ્રીજી મહારાજ એક નાના એવા ગામની તળાવની પાળ ઉપર સભા કરીને બિરાજમાન થયા હતા અને તે વખતે મહારાજના તો ઘણા બધા સંતો હતા. બધા સંતો મહારાજની આજ્ઞા પ્રમાણે ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે વિચરણ કરતા હતા. એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ત્યાં આવ્યા સદગુરુ લેવલના સંત. એમને મનમાં એમ હતું કે હું આટલું બધું ગામડાઓમાં વિચરણ કરી, સત્સંગ કરાવી, લોકોને ભગવાનના માર્ગે વાળી, આટલું મોટું સેવાનું અને સત્સંગનું કાર્ય કરીને આવું છું અને હું સભામાં જાઉં છું તો મહારાજ મને પ્રેમથી બોલાવશે, હારતોરા કરશે, મારા માટે પ્રશંસાના બે શબ્દો કહેશે, મને આગળ બેસાડશે. ભગવાન તો અંતર્યામી છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, इसकी आगे क्या છુપાવે जिसके हाथ में દોરી. મહારાજે જાણ્યું કે આ પરમ ચૈત્યાનંદ સ્વામી આવા અભરખા અને આવા સંકલ્પ સાથે અહીંયા પધારી રહ્યા છે. મહારાજે એમની સામું જોયું નહીં, એમને બોલાવ્યા નહીં, બેસવાનું આસન પણ ન આપ્યું અને આટલું મોટું સત્સંગ સંબંધી કાર્ય કરીને આવ્યા એના વખાણના બે શબ્દો પણ ન કહ્યા. પ્રેમાનંદ સ્વામીના મનસુબા ખોટા થયા. એને મનમાં એમ કર્યું કે ભગવાનને હું ભગવાન માનું, એની માળા કરું, એની ભક્તિ કરું, એના ગુણલા ગાવ અને આ સત્સંગનું કાર્ય કરું. ભગવાનને આટલી પણ કદર નહીં. મને કદાચ પોતાની બાજુમાં આસન નાખીને ન બેસાડે તો કંઈ નહીં, પરંતુ આવકાર તો આપવો જોઈએ. મહારાજ તો પોતે કથા વાર્તા કરવામાં તન્મય હતા. સામે બેઠેલા સંતો, હરિભક્તો મહારાજની મૂર્તિનું દિવ્ય સુખ લઈ રહ્યા હતા. પ્રેમાનંદ સ્વામીને, પરમ ચૈતન્યાનંદ સ્વામીને એવો ધક્કો વાગ્યો કે મહારાજને જય નારાયણ કરવા માટે પણ ઊભા ન રહ્યા. દંડવત પ્રણામ કર્યા વગર ત્યાંથી હાલથી પકડી. સદગુરુ લેવલના સંત મહારાજને ભગવાન જાણે છે. એની ભગવી ચૂંદડી એમણે ઓઢી છે, કપાળમાં એમનો તિલક ચાંદલો છે, એનું ભજન કરે છે, એનો મહિમા ગાય છે, એના નિયમ ધર્મ પાળે છે, અષ્ટ પ્રકારે ધર્મનો ત્યાગ રાખ્યો છે. પરંતુ એક માનના કારણે માન ન મળ્યું, એટલો બધો ઘા લાગ્યો કે મહારાજને અને આવી દિવ્ય સભાને મૂકીને ચાલતા થઈ ગયા. એટલા માટે મહારાજે કહ્યું અંતર પાછું પડી જાય.
જો આપણે ભગવાનને ભગવાન જાણ્યા હોય, સંતને સંત જાણ્યા હોય, કલ્યાણદાતા માન્યા હોય, તો પછી આપણને લેશ માત્ર પણ ખોટું ન લાગે. શ્રીજી મહારાજ આપણને દીવાદાંડી આપે છે, જાણપણું આપે છે, અંતરદ્રષ્ટિ કરવાનો વિચાર પણ આપે છે કે આવું આપણું સત્સંગમાં ભલે હમણાં નથી થયું, પણ ગમે ત્યારે થવાની શક્યતા પૂરેપૂરી છે. તૈયારી રાખો, વિચાર દ્રઢ કરીને રાખો, નિષ્ઠા એવી જડબેસલાક રાખો કે ગમે તે પ્રકારની ઘટના આપણા જીવનની અંદર સત્સંગમાં આવ્યા પછી પણ બને તો પણ સત્સંગ અને ભગવાન મૂકીને જવાનું મન ન થાય. મહંત સ્વામી મહારાજ એટલા માટે વારંવાર પોતાના પ્રવચનોમાં આપણને આદેશ આપે છે, જ્ઞાન આપે છે કે ગમે તે થાય, વેપારમાં, નોકરીમાં, ધંધામાં, વ્યવસાયમાં, પરિવારમાં, કુટુંબમાં, સોસાયટીમાં, જ્યાં રહેતા હોય ત્યાં ગમે તેવી ઉથલપાથલ થાય, પરંતુ મહેરબાની કરીને આવો દિવ્ય સત્સંગ જે મળ્યો છે એને છોડતા નહીં. મહંત સ્વામી 2 વખત દોહરાવે છે કે મહેરબાની કરીને આ સત્સંગ છોડતા નહીં. શા માટે આવા શબ્દો એમને કહેવા પડે છે? કારણ કે માનના કારણે, ઈર્ષાના કારણે, દેહાભિમાનના કારણે, સ્વભાવના કારણે એક સામાન્ય ક્ષુલ્લક બાબતોની અંદર આવા ભગવાન અને સાધુને મૂકીને આપણે અળગા થઈ જઈએ છીએ. આપણું મોટા મોટી ભૂલ છે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.